હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા વિશે આપણે સવિસ્તાર ચર્ચા કરી. તો આજે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો પર અને એની લાક્ષણિકતાઓ પર આધારિત દાખલાઓની ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ સૌ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ છે એનો અભ્યાસ કરે, એના કન્સેપ્ટ અને સમીકરણો નોટ ડાઉન કરે અને એ લાક્ષણિકતાઓ તૈયાર કર્યા બાદ આ જે દાખલાઓ છે એ દાખલાઓ ને શીખવાના છે કે જેથી અહીં જે દાખલાઓ છે એ દાખલાઓ સરળતાથી ખબર પડી જાય. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 8.3 જોઈએ. એક્સ દિશામાં પ્રસરતા એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર BY is equal to 2 into 10 raised to minus 7 sin 0.5 into 10 raised to 3x plus અહીં 1.5 into 10 raised to 11 t ટેસ્લા સૂત્ર વડે આપવામાં આવે છે. તો ક્વેશ્ચન એ, તરંગની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? અને ક્વેશ્ચન બી, વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. હવે અહીં દાખલાની અંદર આપણને એક્સ દિશામાં જે વિદ્યુત ચુંબકીય તરંગ છે તે પ્રસરે છે. બીવાય એટલે કે અહીં વાય અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા છે અને અહીં આ જે સમીકરણ છે એ સમયનું આવર્ત વિધેય અહીં આપેલ છે. અહીં તરંગની જે તરંગ લંબાઈ છે તે શોધવાની છે, આવૃત્તિ શોધવાની છે અને વિદ્યુત ક્ષેત્ર માટેનું જે સમીકરણ છે એ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે વિદ્યુત ચુંબકીય તરંગમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ જે આપેલ છે એનો ઉપયોગ કરી અહીં આપણે તરંગ લંબાઈ, આવૃત્તિ અને વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ મેળવીએ. તો એક્સ અક્ષની દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ માટે જો અહીં આપણે BY is equal to 2 into 10 raised to minus 7 sin 0.5 into 10 raised to 3x plus 1.5 into 10 raised to 11 t ટેસ્લા સમીકરણને અહીં આપણે BY is equal to B0 sin kx plus ઓમેગા t સમીકરણ સાથે સરખાવતા. હવે જો આ સમીકરણ સાથે જો આપણે સરખાવીએ તો તમે જોઈ શકો છો કે B0 બરાબર અહીં 2 into 10 raised to minus 7 થશે. K is equal to અહીં 0.5 into 10 raised to 3 થશે અને એટલે કે B0 is equal to 2 into 10 raised to minus 7 ટેસ્લા. K is equal to 0.5 into 10 raised to 3 રેડિયન પર મીટર અને ઓમેગા is equal to 1.5 into 10 raised to 11 રેડિયન પર સેકન્ડ થશે. તો આ રીતે અહીં આપણને B0, K અને ઓમેગાની કિંમત મળે છે. હવે આપણે તરંગ લંબાઈ જો શોધવી હોય તો તરંગ સદિશ K માટેનું સમીકરણ આપણને ખબર છે, 2π ડિવાઇડેડ બાય લેમ્બડા. માટે તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π બાય K થશે. અહીં આ લેમ્બડા છે એને આપણે સૂત્ર કરતા બનાવીએ છીએ. હવે અહીં આ જે કિંમતો છે તે અહીં
મૂકી દઈએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ આ પાઈની કિંમત 3.14 ડિવાઇડેડ બાય કે ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇન્ટુ 10⁻³ રેડિયન પર મીટર થશે. માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ અહીં 12.56, જો આપણે 2 ઇન્ટુ 3.14 ડિવાઇડેડ બાય 0.5 કરીએ તો 12.56 થશે, ઇન્ટુ આ 10⁻³ જે છેદમાં છે એને અંશમાં લઈ જઈએ એટલે 10⁻³ થશે. માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે દશાંશ ચિહ્ન છે એને આપણે ડાબી બાજુ જો એક સ્ટેપ ખસેડીએ તો અહીં 10⁻+1 થશે. માટે 1.256 ઇન્ટુ 10⁻1 ઇન્ટુ 10⁻³ સો 10⁻² રહી જશે. માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1.256 ઇન્ટુ 10⁻² મીટર જેટલું થશે. હવે આ મીટરમાં છે, જો સેન્ટીમીટરમાં લખવું હોય તો 10⁻² મીટર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1.256 સેન્ટીમીટર પણ લખી શકાય. હવે કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf છે. આપણે ઘણીવાર કીધું છે કે એફને બદલે આપણે ન્યૂ પણ લઈ શકાય છે. માટે એફ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ લખેલ છે. માટે તરંગની જો આવૃત્તિ લખીએ તો અહીં આવૃત્તિને સૂત્ર કરતા કરીએ તો ઓમેગા ડિવાઇડેડ બાય 2π થઈ જશે. માટે એફ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડિવાઇડેડ બાય 2π. હવે આ ઓમેગાની કિંમત અહીં આપણે આપેલ છે, આ ઓમેગા છે, એટલે ઓમેગાની કિંમત 1.5 ઇન્ટુ 10⁻11 રેડિયન પર સેકન્ડ ડિવાઇડેડ બાય 2 અને અહીં ઇન્ટુ પાઈની કિંમત 3.14 થશે. માટે એફ ઇઝ ઇક્વલ ટુ અહીં 1.5 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 3.14 જો કરીશું તો અહીં આપણને એફ ઇઝ ઇક્વલ ટુ 0.238885 ઇન્ટુ 10⁻11 તો છે તેમના તેમ 10⁻11 થશે. માટે હવે આ જે અહીં દશાંશ ચિહ્ન છે એને અહીંયા જો આપણે 23 જો કરવું હોય, 23 પોઈન્ટ લેવું હોય તો અહીં 10⁻² થશે અને આ 10⁻11 થયા. માટે 10⁻² ઇન્ટુ 10⁻11 સો 10⁻9 થશે. માટે એફ ઇઝ ઇક્વલ ટુ 23.885 ઇન્ટુ 10⁻9 હર્ટ્ઝ થયા. હવે આપણે જાણીએ છીએ કે 10⁻9 હર્ટ્ઝ એટલે 1 ગીગાહર્ટ્ઝ થાય. માટે એફ ઇઝ ઇક્વલ ટુ 23.885 ગીગાહર્ટ્ઝ થશે. હવે ક્વેશ્ચન બી. આપણે ક્વેશ્ચન બીમાં જે વિદ્યુત ચુંબકીય તરંગમાં જે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રના જે ડોલન છે એનું જે સમીકરણ છે તે મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે વિદ્યુત ક્ષેત્રના ડોલનનો કંપવિસ્તાર શોધીએ અને ત્યાર પછી આપેલ માહિતી ઉપરથી વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એને નક્કી કરીએ. તો વિદ્યુત ચુંબકીય તરંગમાં જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ડોલનના કંપવિસ્તાર જો અનુક્રમે E0 અને જો B0 હોય તો C ઇઝ ઇક્વલ ટુ E0 બાય B0 થશે. માટે જો વિદ્યુત ક્ષેત્રના ડોલનનો કંપવિસ્તાર એટલે કે આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય, એને સૂત્ર કરતા કરી દઈએ તો અહીં E0 ઇઝ ઇક્વલ ટુ B0 ઇન્ટુ C થશે. હવે B0 બરાબર આપણે મેળવેલ છે
2 into 10 raised to minus 7 ટેસ્લા ઇન્ટુ સીની કિંમત અહીં 3 into 10 raised to 8 મીટર પર સેકન્ડ થશે. માટે 3 into 2 is equal to 6 અને 10 raised to 8 into 10 raised to minus 7, so 10 raised to 1 થયું. માટે અહીં E0 is equal to 60 વોલ્ટ પર મીટર થશે. આમ અહીં જે વિદ્યુત ક્ષેત્રના ડોલનનો જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર અહીં E0 is equal to 60 વોલ્ટ પર મીટર મળે છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા જે આપેલ સમીકરણ છે એના ઉપરથી આપણે કહી શકીએ કે ઋણ એક્સ અક્ષની દિશામાં છે. હવે જે આપેલ સમીકરણ છે બીનું જે સમીકરણ હતું એમાં by is equal to b0 sin kx પ્લસ ઓમેગા ટી ટેસ્લાનું જે સમીકરણ આપેલું છે એના ઉપરથી આપણે નક્કી કરી શકાય કે અહીં જે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા એ ઋણ એક્સ અક્ષની દિશામાં છે. અને આપણે જાણીએ છીએ કે પ્રસરણની દિશા બરાબર E ક્રોસ B ની દિશા થશે. હવે ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ વાય અક્ષની દિશામાં છે, માટે આપણે જે કેરેટ લખાશે. માટે અહીં આપણે માઇનસ આઈ કેરેટ ઇઝ ઇક્વલ ટુ E ની દિશા સદિશ E ની દિશા ક્રોસ અહીં જે કેરેટ, જ્યાં આ જે કેરેટ અને આઈ કેરેટ એ એકમ સદિશો છે. હવે ક્રોસ પ્રોડક્ટના ગુણધર્મો ઉપરથી આપણે કહી શકીએ કે આ માઇનસ આઈ કેરેટ ત્યારે જ મળે કે જો અહીં કે ક્રોસ જે થાય. એટલે કે અહીં ઈ સદિશ જે છે એની દિશા એ ધન ઝેડ અક્ષની દિશામાં હશે, અથવા તો આપણે એમ કહેવાય કે જેનો એકમ સદિશ કે કેરેટ છે એની દિશામાં હશે. માટે કે ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ કેરેટ થશે. આમ વિદ્યુત ક્ષેત્ર સદિશ E ની દિશા ઇઝ ઇક્વલ ટુ કે કેરેટની દિશા, એટલે કે પ્લસ અથવા ધન ઝેડ અક્ષની દિશામાં હશે. માટે હવે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન kx પ્લસ ઓમેગા ટી કે કેરેટ અહીં વોલ્ટ પર મીટર થશે. માટે અહીં E ઇઝ ઇક્વલ ટુ E સદિશ લખી દીધેલું છે. E0 ની કિંમત અહીં મળેલ છે. E0 ઇઝ ઇક્વલ ટુ 60 વોલ્ટ પર મીટર ઇન્ટુ સાઇન કે ની કિંમત 0.5 ઇન્ટુ 10⁻³ પ્લસ અહીં 1.5 ઇન્ટુ 10⁻11 ટી અને અહીં કે કેરેટ વોલ્ટ પર મીટર થશે. આમ વિદ્યુત ક્ષેત્રનું આ સમીકરણ કહેવાશે કે જે ઝેડ અક્ષની દિશામાં છે. હવે સ્વાધ્યાયનો 8.3 દાખલો. શૂન્યાવકાશમાં 10⁻⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ કિરણો, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? તો અહીં સૌપ્રથમ આપણે એક વાત નોંધ કરી લઈએ કે આ જે એક્સરે છે, એક્સરેઝ હોય કે પછી રાતા પ્રકાશ અથવા તો આપણે રેડિયો તરંગોની વાતો કરીએ, તો આ જે દરેક જે તરંગો જે છે એ દરેક તરંગો એક વિદ્યુત ચુંબકીય તરંગો છે. અને આપણે વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતામાં જોયું કે વિદ્યુત ચુંબકીય તરંગની જે ઝડપ છે એ ઝડપ હંમેશા અચળ અને તે c ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ જેટલી હોય છે.
એનો મતલબ એમ થયો કે વિદ્યુત ચુંબકીય તરંગનો જે વેગ છે એ તરંગ લંબાઈથી સ્વતંત્ર છે, અને તેથી અહીં આપણે એમ કહી શકાય કે આ જે આપેલ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ તરંગો માટે જો આપણે કહીએ તો વિદ્યુત ચુંબકીય તરંગની જે ઝડપ અથવા તો વેગ એ સમાન હશે. હવે સ્વાધ્યાયનો 8.6 દાખલો. એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી ડોલન કરે છે. આ ડોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? અહીં આપણને એક આપેલ જે વીજભાર છે એ વીજભારની જે પ્રવેગી ગતિ છે એ ગતિના લીધે ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી છે એ શોધવા કીધું છે. પણ જ્યારે આપણે વિદ્યુત ચુંબકીય તરંગના જે ઉદ્ભવ માટેની જે ચર્ચાઓ કરેલી ત્યારે આપણે કીધું હતું કે જ્યારે કોઈ વિદ્યુત ભાર એ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે બદલાતા વિદ્યુત ક્ષેત્ર અને બદલાતા ચુંબકીય ક્ષેત્રને લીધે જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ ઉત્પન્ન થતા હોય છે. અને એમાં જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ વિદ્યુત ચુંબકીય તરંગની જે ઉત્પન્ન થતા ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ એ પ્રવેગિત ગતિ કરતા જે વીજભાર છે એ વીજભારની અથવા તો એ જે ઉદ્ગમ છે એ ઉદ્ગમની આવૃત્તિ જેટલી જ હોય છે. સાથે સાથે એક વાત અહીં નોંધી લઈએ કે આપણે એ પણ ચર્ચા કરેલી કે અહીં જે વીજભાર છે એ વીજભારની જે ડોલનની જે ઉર્જા છે એ ઉર્જા થકી જ એ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિદ્યુત ચુંબકીય તરંગો એ અવકાશમાં પ્રસરતા હોય છે. આમ અહીં આપણે એમ કહી શકાય કે જે ડોલક જે વીજભાર તેના સરેરાશ સંતુલન સ્થાનની આસપાસ જો 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી ડોલન કરતું હોય તો એના લીધે જે ઉદ્ભવેલ વિદ્યુત ચુંબકીય તરંગ છે એની આવૃત્તિ પણ એટલી જ થશે 10⁹ હર્ટ્ઝ જેટલી. માટે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ f = 10⁹ હર્ટ્ઝ થશે. હવે સ્વાધ્યાયનો 8.8મો દાખલો જોઈએ. ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 = 1 to 0 N/Coulomb અને તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ છે. તો ક્વેશ્ચન A, B0 એટલે કે ચુંબકીય ક્ષેત્રના ડોલનનો કંપ વિસ્તાર, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, કે તરંગ સદિશ અને લેમ્બડા એટલે તરંગ લંબાઈ શોધો. જ્યારે ક્વેશ્ચન બી એ સદિશ ઈ એટલે કે ઈ અને બી માટેના સૂત્ર શોધો. તો અહીં આપણા પાસે જે માહિતી આપેલ છે એમાં જે E0 એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આપેલ છે = 1 to 0 N/Coulomb. C = આપણને ખબર છે 3 × 10⁸ મીટર/સેકન્ડ અને આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ એટલે કે અહીં f = 50 × 10⁶ હર્ટ્ઝ થશે. માટે સૌપ્રથમ આપણે અહીં આ જે આપેલ જે રાશિઓ છે એ રાશિઓ શોધી લઈએ અને ત્યાર પછી આપણે E અને B ના સૂત્ર પણ મેળવીએ. ક્વેશ્ચન A. હવે વિદ્યુત ચુંબકીય તરંગમાં જો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જે ડોલનના કંપ વિસ્તાર એ જો અનુક્રમે
E0 અને જો B0 હોય તો C ઇઝ ઇક્વલ ટુ E0 ડિવાઇડેડ બાય B0 થાય. માટે અહીં B0 ઇઝ ઇક્વલ ટુ E0 ડિવાઇડેડ બાય C લખાશે. સો B0 ઇઝ ઇક્વલ ટુ અહીં E0 ની કિંમત 120 ન્યૂટન પર કુલમ ડિવાઇડેડ બાય C ની કિંમત 3 × 10⁸ મીટર પર સેકન્ડ થશે. માટે B0 ઇઝ ઇક્વલ ટુ 40 × 10⁻8 થશે. કારણ કે અહીં 10⁸ છેદમાં છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻8 થશે અને 120 ડિવાઇડેડ બાય 3 કરીએ તો 40 થશે. માટે B0 ઇઝ ઇક્વલ ટુ અહીં આ જે 0 છે એટલે 10⁻1 કહેવાય, એટલે 10⁻1 × 10⁻8 સો 10⁻7 લખાશે. માટે B0 ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻7 ટેસ્લા થયું. આમ અહીં આપણને B0 મળે છે. હવે જે કોણીય આવૃત્તિ છે તે શોધીએ. તો કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π f સમીકરણ છે. હવે અહીં જે f લખેલ છે એની બદલે આપણે ન્યુ પણ લખી શકાય. સો ઇઝ ઇક્વલ ટુ અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અહીં 2 પાઈની કિંમત 3.14 ઇન્ટુ અહીં એફની કિંમત 50 × 10⁶ થશે. અહીં 50 × 2 ઇઝ ઇક્વલ ટુ 100 થયા. માટે 10⁻2 and 10⁶ સો 10⁸8 થશે અને આ 3.14 તેમના તેમ. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 3.14 ઇન્ટુ 10⁸8 રેડિયન પર સેકન્ડ થશે. તો આમ અહીં આપણને કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 3.14 ઇન્ટુ 10⁸8 રેડિયન પર સેકન્ડ મળે છે. હવે તરંગ સદિશની વાત કરી લઈએ. તો k ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય સી થશે. કારણ કે આપણે જ્યારે લાક્ષણિકતાઓ જોઈ ત્યારે આપણે જોયું કે સી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે થતું. તો અહીં કે ને આપણે સૂત્ર કરતા કરી શકીએ. અત્યારે આપણે ઓમેગા મેળવ્યું છે અને સી ની કિંમત બી ખબર છે. જો આ કિંમત મૂકી દઈએ તો આપણને અહીં તરંગ સદિશ મળી જશે. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 3.14 ઇન્ટુ 10⁸8 રેડિયન પર સેકન્ડ ડિવાઇડેડ બાય સી ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸8 મીટર પર સેકન્ડ થશે. અહીં આ 10⁸8 અને આ 10⁸8 કેન્સલ આઉટ થયા. માટે 3.14 ડિવાઇડેડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ અહીં 1.047 થશે. આમ જે તરંગ સદિશ છે એ k ઇઝ ઇક્વલ ટુ 1.047 રેડિયન પર મીટર થશે. તો અહીં તરંગ સદિશની પણ કિંમત મળી ગઈ. હવે આ જે તરંગ સદિશ છે એના સૂત્ર ઉપરથી આપણે તરંગ લંબાઈ પણ શોધી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે તરંગ સદિશ k ઇઝ ઇક્વલ ટુ 2π બાય લેમડા. તો અહીં જો આપણે લેમડાને સૂત્ર કરતા કરી દઈએ તો તરંગની જે તરંગ લંબાઈ છે તે પણ શોધી શકાય. માટે તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π બાય કે થશે. માટે અહીં કિંમતો મૂકી દઈએ તો 2 ઇન્ટુ પાઈની કિંમત 3.14 ડિવાઇડેડ બાય અહીં કે ની કિંમત 1.047 રેડિયન પર મીટર થશે. હવે આ જે પદ છે એનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ એટલે કે 2 ઇન્ટુ 3.14 ડિવાઇડેડ બાય 1.047 કરીએ તો તરંગની તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ અહીં 5.998 મીટર મળે છે. માટે તરંગ લંબાઈ લેમડા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ અહીં 6 મીટર
થશે. હવે ક્વેશ્ચન બી. હવે આ જે ક્વેશ્ચન બી છે એ ક્વેશ્ચન બીમાં આપણે જે વિદ્યુત ક્ષેત્રનું જે સમીકરણ અને ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું છે. હવે આપણે અહીં E0 ની કિંમત, B0 ની કિંમત, કે એટલે કે તરંગ સદિશની કિંમત, ઓમેગા કોણીય આવૃત્તિ, આ બધી જ કિંમતો અહીં મેળવી ચૂક્યા છીએ. તો પહેલા ધારી લઈએ કે ધારો કે આપેલ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ એક્સ અક્ષની દિશામાં પ્રસરે છે. હવે જો આપેલ વિદ્યુત ચુંબકીય તરંગ જો એક્સ અક્ષની દિશામાં જો પ્રસરતું હોય તો આપણે વાય અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્રના ડોલનો હોય અને ઝેડ અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્રના ડોલનો હશે. માટે આ ધારણા ઉપરથી જો આપણે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખવું હોય તો આ રીતે આપણે લખી શકીએ. E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન kx માઇનસ ઓમેગા ટી ઇન્ટુ જે કેરેટ વોલ્ટ પર મીટર થશે. તો અહીં આપણે E ઇઝ ઇક્વલ ટુ E0 ની કિંમત મૂકી દઈએ તો 120 વોલ્ટ પર મીટર, સાઇન અહીં k ઇઝ ઇક્વલ ટુ 1.047 રેડિયન પર મીટર ઇન્ટુ એક્સ માઇનસ 3.14 ઇન્ટુ 10⁸ રેડિયન પર સેકન્ડ એ ઓમેગા થશે અને ઇન્ટુ ટી ઇન્ટુ જે કેરેટ અને વોલ્ટ પર મીટર થયું. આમ વિદ્યુત ચુંબકીય તરંગમાં જે વિદ્યુત ક્ષેત્રનું જે સમીકરણ છે એ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ અહીં E ઇઝ ઇક્વલ ટુ 120 સાઇન 1.047 એક્સ માઇનસ અહીંયા 3.14 ઇન્ટુ 10⁸ ટી જે કેરેટ વોલ્ટ પર મીટર થશે. હવે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખીએ તો તે સદિશ બી ઇઝ ઇક્વલ ટુ B0 સાઇન kx માઇનસ ઓમેગા ટી ઇન્ટુ કે કેરેટ ટેસ્લા થશે. માટે અહીં સદિશ બી ઇઝ ઇક્વલ ટુ B0 ની કિંમત 4 ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા છે અને ઇન્ટુ સાઇન કે ની કિંમત 1.047 રેડિયન પર મીટર ઇન્ટુ એક્સ માઇનસ 3.14 ઇન્ટુ 10⁸ રેડિયન પર સેકન્ડ એ ઓમેગાની કિંમત થશે ઇન્ટુ ટી ઇન્ટુ કે કેરેટ અને ટેસ્લા થશે. આમ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻⁷ સાઇન 1.047 એક્સ માઇનસ 3.14 ઇન્ટુ 10⁸ ટી કે કેરેટ ટેસ્લા થશે.